સરકાર કે ઓછી છે નથી હા પોતે કમાઈને ખાવાનું એ દિમાગમાં રાખવાનું કદી બી मंडी में राजस्थान लोग तो ऐसे है 350 ऊपर ક્યાંથી આવી અચ્છા છે હિંમતનગર સાઈડનો માલ છે હા અને ખેડૂતનો માલ આવે છે અત્યારની પોઝિશન 25 રૂપિયા કહેવાય રમજાન મહિનામાં આ 2004 થી ચાલુ થયું અમારું શાક માર્કેટ પહેલા ખાડિયામાં હતું એના પછી 2004 માંથી અમે અહીંયા આવ્યા મિત્રો જ્યારે આખું શહેર ઊંઘતું હોય છે ત્યારે માત્ર આ એક એવું સ્થળ છે કે જે જાગતું હોય છે આ છે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું વિજય પટેલ વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ અહીંયા નાનામાં નાના ખેડૂતથી માંડીને મોટા મોટા વેપારીઓ સુધીની આશા અહીં જોડાયેલી રહી છે મારું નામ માળી રૂપાજી ગિરધારજી ડીસા એપીએમસી શાક માર્કેટ પ્રમુખ ડીસા શાક માર્કેટના એસોસિએશન પ્રમુખ બીજું અહીંથી આપણે ત્યાં ડીસા શાક માર્કેટમાં આપણા આજુબાજુ ગામડાનો માલ આવે છે વત્તા અમદાવાદથી આવે છે સુરતથી પણ આવે છે વેરાથી પણ આવે છે અહીંથી આપણો માલ રાજસ્થાનમાં જાય છે જેસલમેર બાડમેર બિકાનેર આ બાજુ કચ્છ ભુજ જાય છે આ બાજુ આખું રાજસ્થાન આપણું અહીંથી જાય છે રણુજા હોય કોકરણ હોય હળોદી હોય ડીસાની શાકભાજી બધું જતું હોય છે આ માર્કેટ યાર્ડ એટલે કે મંદીને ચાલુ થયાના કેટલો સમય આ 2004 થી ચાલુ થયું અમારું શાક માર્કેટ પહેલાં ખાડિયામાં હતું એના પછી 2004 માંથી અમે અહીંયા આવ્યા ત્યારથી અમારું શાક માર્કેટ ચાલુ છે એપીએમસી અમે એપીએમસીનો અંડરમાં જ છીએ કેટલા વેપારીઓનો તારા સંઘ છે એસોસિએશન છે અમારું 165 લાયસન્સ છે અમારા પાસે 160 થી 165 દુકાનની 160 થી 65 દુકાનો ચાલે જ છે એ અમારી એસોસિએશનની જ છે એસોસિએશન એટલે લાયસન્સ વાળા વગરની દુકાનો એકે નહીં લાયસન્સ વાળા જ બધા લાયસન્સ ધારક જ માર્કેટમાં અમને એપીએમસીનું લાયસન્સ મળવામાં આવે એપીએમસીનો ધંધો કરી શકીએ શાક માર્કેટ અંદાજિત આ મંદીની અંદર દિવસની અંદર કેટલા ટનમાં માલ આવતું છે શાકભાજી અને ફ્રૂટની અંદર એની અંદર કેવું હોય કે એની લિમિટ નથી હોતી ખેડૂતોની સિઝન હોય તો અનલિમિટેડ બી માલ આવી જાય બરાબર ને પછી થોડી આઉટ સિઝન હોય તો ઓછું પણ આવે શાકભાજીનું કોઈ સરેરાશ આવતો જ નથી બહારથી માલ આવતો હોય એનો કોઈ અંદાજ નથી આવતો કેટલો આવવાનો કેટલો જવાનો એવું અંદાજ કોઈ મારી જ નથી શકતો સૌથી તમે કેટલા સમયથી માર્કેટમાં બેઠા 20 વર્ષ સૌથી ઘોર મંદીનો તમે અનુભવ કરેલો અનુભવ તો માર્કેટની અંદર કેવું હોય કે આ આવક ઉપર અને શાકભાજી ઉપર ડિપેન્ડેડ હોય એનું કારણ શું હોય કે મંદી ક્યારે હોય ક્યારે તેજી હોય માલની આવક વધી જાય તો મંદી થઈ જાય માલની આવક ઓછી હોય તો જે પ્રમાણે બહારના સેન્ટરોમાં ડિમાન્ડ હોય ધારો કે રાજસ્થાનમાં એ માલમાં થોડી તેજી હોય એના ઉપર આધારિત હોય શાક માર્કેટની મંદી તેજી 12 કલાકમાં બદલાતી જ હોય કોઈક ટાઈમે મરચાના ભાવ 50 હોય અને કોઈક ટાઈમે 25 રૂપિયા થઈ જાય કોઈક ટાઈમે 25 ના ડાયરેક્ટ 60 થઈ જાય એવો કોઈ અંદાજ નથી હોતો કોઈ બી શાકભાજીનો 5 રૂપિયા પણ થઈ જાય કોઈ 5 રૂપિયામાં મરચા લેવા વાળું કોઈ તૈયાર નથી હોતું અને કાકડી હોય દૂધી હોય 1.5-2 રૂપિયા કિલો તોલી અને ખેડૂતનો માલ ગૌશાળા વેપારી નાખે કે તમારા જેવા કોઈ પણ આવેલું હોય કે મારે આજે દાન કરવું છે તો 2-2.5 રૂપિયા કિલો કાકડી હોય કે દૂધી હોય એ અમે ગૌશાળા મોકલી દેતા હોઈએ છીએ શાક માર્કેટ કે ફ્રૂટ માર્કેટનો મોસ્ટ ઓફલી ભાવ જે નક્કી થાય છે એ કોણ કરે છે અને કઈ રીતના થાય છે કોઈ દિવસ ભાવ નક્કી હોતા નથી શાકભાજીના 12 કલાકમાં 12 ભાવ થતા હોય છે કોઈક વસ્તુ ટમાટા આવક ઓછી છે તો 15 રૂપિયા આવક હોય તો 6 રૂપિયા 8 રૂપિયા ટમાટા નક્કી નથી હોતું માર્કેટમાં જેમ કે એની આવક વધારે છે તો ભાવ સ્વાભાવિક છે કે નીચે જતું રહે છે અને જેની માંગ હોય છે તો પછી સ્વાભાવિક છે કે એ ડબલ થઈ જાય છે જિગ્નેશભાઈ તમે કેટલા સમયથી આપણી પેઢી છે અહીંયા પેઢી છે 25 વર્ષથી હું વેપાર કરું છું 15 વર્ષથી 15 વર્ષથી અત્યારે આ તરબૂચની ગાડી આવી છે ક્યાંથી આવી આ છે હિંમતનગર સાઈડનો માલ છે હા અને ખેડૂતનો માલ આવે છે અત્યારની પોઝિશન 25 રૂપિયા કહેવાય રમજાન મહિનામાં છે અત્યારે 25 પોઝિશન કહેવાય નહીં બરોબર કેટલા દિવસે આ ગાડી આવતી હોય છે રોજ ગાડી આવે છે તાજો માલ જ આવે કટિંગ થઈ જાય માલ અત્યારે માર્કેટમાં તરબૂચનું શું આમ ચલણ ખરી રમજાન મહિના ચલણ ખરી તરબૂચનું બરોબર અત્યારે રમજાન મહિનો માલ તરબૂચ વેચાય છે અત્યારે સૌથી વધારે અત્યારે જે હાલના સમયની અંદર કયો માલ વધારે આવે ફ્રૂટમાં તરબૂચ તરબૂચની ટેટી ફ્રૂટમાં અને શાકભાજીમાં જનરલ ભીંડા છે ફુલાવર છે કોબીજ છે બટાકા છે શું નામ આપણું મારું નામ મેનારામ મેનારામ ક્યાંથી આવ્યા બાડમેરથી બાડમેરથી અહીંયા ખરીદી કરવામાં આવો કેટલા સમયથી ખરીદી કરો છો 7-8 વર્ષથી શું લઈને આવો છો અમે મોટી ગાડી લઈને આવો બરોબર કેટલું માલ લઈ જાઓ છો ડેલીનો 10 ટન આવે શાકભાજી કે ફ્રૂટ શાકભાજી મિક્સ બંને વસ્તુ બધી વસ્તુ કેવું રહે છે અહીંયાનું માર્કેટ ને શું ભાવમાં તમને મળે છે તો ભાવ બરોબર છે બરોબર આજકાલની જે આ સિઝન પ્રમાણેની મંદી છે કે પછી તેજીમાં છે એ પ્રમાણે વધારે તો મંદી નહીં है बरोबर છે क्या नाम है आपका हमारा नाम भूमाराम डोगियाल गांव सणपा सणपा बाड़मेर राजस्थान राजस्थान आप कितने वर्कर इधर काम करते हैं पूरी मंडी में 20 साल से करेगा कितने वर्कर काम करते हैं पूरी मंडी में मंडी में राजस्थान लोग तो ऐसे है 350 ऊपर है अच्छा हाँ और इधर के लोकल नौकल आधा नौकल है आधा तो फिर तो कम से कम 500 तो होंगे हाँ 500-600 रुपया हाजिरी पड़ जाता क्या मिलता है दिन का ये नग पे है 5 रुपया नग है जितना नाकेगा इतना पैसा कितना कर लेते हो
700-800 ही हो जाता है। 700-800 का काम हो 700-800 जाता हो जाता है। रहना खाना पीना इधर ही रहता है या बाहर ही? नहीं, इधर रहते हैं सेठ के ऑफिस से, आप वर्षों से इधर, 20 साल से इधर रहते 20 हो? साल से। दिन में कौन कौन से माल आते हैं ज़्यादा? ज्यादा माल तो अब आलू आते हैं। आलू? हाँ, आलू तो अभी कुछ है नहीं। आलू का रेट नहीं है, आलू आते जाते। अच्छा, अभी का जो मार्केट वो कैसा है? मार्केट तो भी ठीक है, टेटी है, तरबूज है, फ्रूट है, वे भाव ज्यादा है। दूसरे में साग भाजी में तो ग्वार भिंडा ज्यादा आते हैं। सूरत में इधर कहाँ से लोग ये जो सब्जी लेने आते हैं? सब्जी वाले जोधपुर से ले जाते हैं, फड़ौदी के आते हैं, जैसलमेर के आते हैं, बाड़मेर के आते हैं, बालोतरा के आते हैं, गुड़ा मलानी के आते हैं, सासुर का ही आते हैं, धानेरा का आते हैं। अच्छा, और जो आर्मी वगैरह भी आती है आर्मी भी आते हैं सुबह। सुबह में? हाँ, दांतीवाड़ा डैम से आते हैं सब। દાંતીવાડા ડેમ છે સભી શું નામ આપણું? સતરાજી નૈનાજી મારે મારે કયું ગામ આપણું? કિલોતર આપણે તમે આ માર્કેટમાં કેટલા સમયથી આવો છો? અમે તો આવો 2 મહિનાથી આવો રોજ 2-3 મહિનાથી બરોબર, અત્યારે આ માલ મૂક્યો છે, શું હજી વેચાયું નથી તમારું? વેચવાનું પણ અમુક માલ પડ્યો હોય છે દૂધી પડી છે બરોબર. શું ભાવ આવે છે અત્યારે રેગ્યુલરી? 10-12 રૂપિયા 10-12 રૂપિયા. હા શું 10-12 રૂપિયા માલ વેચાય તો તમને આમાં ફાયદો થશે કે મૂડીના કે? મૂડી ઊભી થાય 10-12 રૂપિયા હું મળે બરોબર. દર વખતે આવું થાય છે કે પછી અમુક સિઝન એવી આવે છે? અમુક સિઝન એવી આવે ને અમુક ટાઈમે ભાવ મંદા હોય અમુક ટાઈમે ભાવ સારા હોય બરોબર. ગઈ સિઝનમાં તમારો દૂધનો માલ હતો? નહીં ગઈ સાલમાં દૂધી નથી ટમાટા જ હતા ટમાટા હતા. ટમાટાનો શું ભાવ આવે અત્યારે? ગઈ સાલ તો મંદું હતું આ શિયાળામાં ભાવ સારો હતો કેટલો ભાવ રહ્યો? શિયાળા તો 35-40 રૂપિયાનો ભાવ હતો જે તમે કેટલા વીઘામાં ખેતી કરી છે ટમાટાની દૂધીની? 10-12 વીઘામાં તો તમને શું લાગે છે જે 10-12 વીઘામાં જે ટમાટાની તમે ખેતી કરી છે, જે ખર્ચો ખાતર પાણીનો જે તમે કર્યો છે એ અત્યારે આ જે ભાવ આવે છે એ પ્રમાણે નીકળી જશે? નીકળે એમ તો ટર્નઓવર થઈને થાય પણ કોઈ એવું મળતા જ ના હોય ખાસ જાજુ મળતું નહીં હોય? જાજુ ના મળે કે એમાં આ 10-12 રૂપિયા હું ખર્ચા વધી ગયા ના ખાતર ભાવ મૂગું બિયારણ ભાવ મૂગું બરોબર. બીજી કઈ કઈ ખેતી કરો? ટોમેટા એ દૂધી એ તુરી એ ચોળી એ બધું તમામ ખેતી કરો થોડી થોડી ગમ ઉનાળા માટે બધી બીજી નવી ખેતી કરવાની બધું બરોબર. શું આશા છે માર્કેટથી? માર્કેટમાં તો હવે શું હોય માર્કેટમાં તો બધા કોઈ દાડો હોય તેજી હોય કોઈ દાડો મંદુ હોય એવું હોય માર્કેટમાં કોઈ એટલું બધું ના હોય કોઈ નક્કી રહેતું નથી. કોઈ નક્કી નહીં માર્કેટનું કેવું ઠેકાણું ભવિષ્યની પેઢીને ખેડૂત બનવું જોઈએ કે ના બનવું જોઈએ? શું આ મહેનત મજૂરી કરવું જોઈએ? બનવું જ જોઈએ કેમ ના બનવું જોઈએ પૈસા બને તો જ મજા આવે ને પૈસા ના બને તો મજા થોડી આવે પણ જ્યારે ત્યારે જોઈએ ત્યારે માર્કેટમાં ભાવ રહેતા નથી. હા, ખેડૂત રાડ પાડતો હોય છે. અમુક અત્યારે બટાકાની સિઝન છે પણ બટાકાના ભાવ નથી. બટાકાના ખેડૂતે બહુ મહેનત કરી છે બહુ મહેનત કરી. અને બદલામાં એમને કંઈ મળ્યું નહીં, રોવાના વારા આવ્યા છે. તો એ પ્રમાણે તમારું શું કહેવાનું થાય? બટાકાનું ખેડૂતોને બધાને નુકસાન છે ને બટાકાવાળાને બહુ નુકસાન બટાકાવાળાનું ઘણું નુકસાન સરકારથી તમારે શું માંગ છે? સરકાર તો શું કરવાની છે સરકાર એમાં સરકારને આપણી કોઈ ચાલતી નથી સરકાર જોડે સરકાર તો બધી એવી છે સરકાર તો તમારી વગાડે ને મારી વગાડે બંનેની વગાડે સરકાર ક્યાં ઓછી છે નથી. હા પોતે કમાઈને ખાવાનું એ જ દિમાગમાં રાખવાનું કદી બી કે આપણે મહેનત કરશો તો આગળ જશો બાકી એમ નહીં સોચવાનું કે પેલો હાલ છે સરકાર હાલ છે સરકાર તો કોઈના બાપની નથી હા સાચી કે ખોટી તો મિત્રો આ હતી વિજય પટેલ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માર્કેટની વાતો. તો તમને આવો વિડીયો ગમ્યો હોય અને આવા જ વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.